Welcome to Extrinsic Coaching. મિત્રો 8085 માઇક્રોપ્રોસેસરનું ALU એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે કમ્પ્યુટરનું રસોડું કહેવાય. હવે રસોડામાં કોણ કોણ કામ કરે? ખાલી રસોઈઓ જ હોય, મતલબ ખાલી સર્કિટ જ હોય કે બીજું પણ હોય? ચાલો જોઈએ આપણે. ધારો કે તમારે શાક બનાવવું છે તો તમારે મતલબ અહીંયા ગણતરી કરવી છે, મારે A+B કરવું છે, બરાબર? તો એક્યુમ્યુલેટર છે, આ તમારી મુખ્ય કડાઈ છે કે જેમાં તમે પહેલાં ડેટા જે છે એ હંમેશા હોય, આમાં જ હોય, અને રસોઈ બન્યા પછી શાક જે છે જવાબ પણ આમાં જ હોય. મતલબ ડેટા પણ તમે આમાં જ નાખો, શાક પણ આમાં જ નાખો, અને શાક બન્યા પછી પણ કડાઈમાં જ રહે. આ કડાઈ છે. ટેમ્પરરી રેઝિસ્ટર એ પણ એવું છે કે જેમાં હેલ્પરમાં હાથમાં રહેલી વાટકી હોય. હા, બીજી વસ્તુ બી કડાઈમાં નાખતા પહેલાં, મતલબ કોઈ પણ ડેટા છે બી એ કડાઈમાં નાખીએ, આપણે એમાં નાખીએ એની પહેલાં હેલ્પર એને પકડી રાખે. આ તમને પ્રોગ્રામર ને મતલબ દેખાતી નથી, તમને કે પ્રોગ્રામર જે કહે એને, પણ તેના વગર રસોઈ શક્ય નથી. અને ત્રીજી વસ્તુ છે એરિથમેટિક સર્કિટ. આ તમારો છે ચમચો કે ગેસ, જેના ઉપર તમે રસોઈ બનાવો છો, તો એ જ અસલી મિક્સિંગનું કામ કરે છે ને. અને છેલ્લે તમારી રસોઈ બની જાય પછી તમે શું કરો? ચાખો ને કે તીખું છે, મીઠું છે, બસ ચાખવું હોય એટલે ફ્લેગ, કે એનું ફાઇનલ આઉટપુટ જે છે એ શું હશે? તો આ ALUમાં શું હોય? એક્યુમ્યુલેટર હોય, ટેમ્પરરી રેઝિસ્ટર હોય, એરિથમેટિક એન્ડ લોજિક સર્કિટ હોય, અને ફ્લેગ પણ હોય. તો એક્યુમ્યુલેટર, ટેમ્પરરી રેઝિસ્ટર, એરિથમેટિક લોજિક સર્કિટ અને ફ્લેગ, આ પાંચ મતલબ 5 ફ્લેગ હોય છે. હા, SZACPCY મતલબ સાઇન, ઝીરો, ઓક્સિલરી કેરી, પારિટી અને કેરી ફ્લેગ, આ 5 ફ્લેગ હોય છે. તો ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ છે. આ બધું જે છે એ ALUમાં હોય. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો. ધન્યવાદ.